હેલો ફ્રેન્ડ, ધીસ ઇઝ નિલેશ પટેલ. વેલકમ ટુ માય ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે ન્યૂટન ફોરવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા વિશે ડિસ્કસ કરીશું. ઓકે, શું છે તો કે ન્યૂટન્સ ફોરવર્ડ ઇન્ટરપોલેશન. ઓકે, देखो लास्ट टाइम मैंने बात करी थी लास्ट लेक्चर ની અંદર કે ભાઈ એને ફોરવર્ડ કેમ કીધું છે અને શા માટે વર્ડ યુઝ કર્યો છે, એના ઉપર એક લોજિક છે, તો એના વિશે ડિસ્કસ કરી. ઓકે, તમને ઇન્ટરપોલેશન વિશે કાલે ડિસ્કસ કર્યું હતું ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર. શું કીધું હતું તો કે મારી પાસે કોઈ એક્સની વેલ્યુ હોય, સામે કોઈ વાયની વેલ્યુ હોય, તો તમારે વેલ્યુ ફાઇન્ડ કરવી છે. ધારો કે હું માની લો કે અહીંયા 1, 3, 5, 7, 9, 11 આવી કંઈક વેલ્યુ છે. ધારો કે સામે વાય માની લો 11, 31, 48, 60, 90, 101. ધારો કે આવી કંઈક વાયની વેલ્યુ આપી છે. ઓકે, અને શું કહેવાય x0, x1, x2, x3, x4, x5. સામે કહેવાય y0, y1, y2, y3, y4 અને y5. ઓકે, હવે સમજો આપણે શું કરવું છે તો કે મારે આ 1 થી 11 વચ્ચેના કોઈ પણ x માટેની વેલ્યુ સામે y શું મળે એ વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. ઓકે, હવે દેખો ધારો કે તમે અહીંયા મારે વેલ્યુ ફાઇન્ડ કરી, ધારો કે 1.2ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, है ना. जो x बराबर 1.2 લઉં અહીંયા સામે y શું મળે મારે ફાઇન્ડ કરવું છે. અથવા તો માની લો કે મારી પાસે 1.4 લઈએ, ધારો કે અહીંયા 1.4 સામે અથવા તો 3.1 સામે શું આવે એ વેલ્યુ ફાઇન્ડ કરવી છે y ની. તો જો તમે શું કરો છો તો કે તમે નીચેની આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ હાલે એમાં શું કરો છો તમે તો કે નીચે એસ્ટિમેટ જોવો છો. કઈ રીતે જોવો છો તો કે ભાઈ આ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે કે ડિક્રીઝ થઈ રહ્યું છે અને કેવા વેમાં ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થઈ રહ્યું છે. મતલબ કે તમારે ઉપરની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તમે શું જોવો છો નીચે જોવો છો, કેમ કે આપણી પાસે ઉપર તો કંઈ ડેટા છે નહીં. તો શું કરો તમે નીચે તરફ ડેટા જુઓ છો કે ભાઈ આ કેટલા વેમાં ઇન્ક્રીઝ થઈ રહ્યું છે કે ડિક્રીઝ થઈ રહ્યું છે, એ જોઈને તમે આ વેલ્યુ અંદાજો લગાવો છો. તો મતલબ તમે શું કરો છો અહીંયા તો કે તમે અહીંયા ફોરવર્ડ જઈ રહ્યા છો. ક્યાં જઈ રહ્યા છો તો કે ફોરવર્ડ નીચેની તરફ જઈ રહ્યા છો ઉપરની વેલ્યુનું એસ્ટિમેટ લગાવવા માટે. સમજો તો શું કહું છું? તમારે ધારો કે અહીંયા ઉપરની કોઈ વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો તમે શું કરો છો નીચેનો એસ્ટિમેટ લગાવો છો કે ભાઈ એ વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ થશે. એટલા માટે નામ આપ્યું છે ફોરવર્ડ. હવે દેખો બેકવર્ડનું બી ડિસ્કસ કરી લઉં કે દેખો મારે ધારો કે અહીંયા વેલ્યુ કોઈ ફાઇન્ડ કરવી, ધારો કે મારે 10.5 ફાઇન્ડ કરવું છે કે સામે એક્સ બરાબર 10.5 હોય તો સામે વાયની વેલ્યુ શું આવે. ઓકે, અથવા તો 10.3 હોય અથવા 9.1 હોય તો તમે શું કરો છો તો કે તમારે આ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો તમે શું કરો છો બેક જાઓ છો અને તમે શું કરો છો ઉપર તમે જુઓ છો કે ભાઈ આ વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે, કેવા ફોર્મમાં ડિક્રીઝ થાય છે, વચ્ચેનું રિલેશન શું છે, તમે એ જોઈ અને આ વેલ્યુનો અંદાજો લગાવો છો. મતલબ કે તમે બેક સાઈડ જઈ રહ્યા છો. સો આ ફોર્મ્યુલા આવે છે બેકવર્ડ. આપણે નેક્સ્ટ ડિસ્કસ કરીશું લેક્ચરની અંદર કે ભાઈ બેકવર્ડ ફોર્મ્યુલા કોને કહેવાય. ઓકે, તો તમે હવે એક વસ્તુ ક્લિયર કરો કે જ્યારે તમારે કોઈ એક્સ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય એ અપર સાઈડ હોય, અપર મતલબ આગળની સાઈડ હોય, તો તમારે કઈ યુઝ કરવાની મેથડ તો કે ફોરવર્ડ મેથડ યુઝ કરવાની. જો એ બેક સાઈડ આપ્યો, નીચે આપ્યું હોય તો શું તમારે યુઝ કરવાનું બેકવર્ડ, હે ને. ક્લિયર કરો માઇન્ડની અંદર. ફરી રિપીટ કરું છું, શું કહું છું એકવાર ફરી લખી દઈએ આપણે અહીંયા. ઓકે, હું શું કહું તમે ફરીથી સમજો. યાદ કેવી રીતે રાખવાનું તો કે દેખો સૌથી પહેલાં મારે અહીંયા વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો દેખો તમે ક્વેશ્ચન જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે આ ક્યારે આવે છે તો કે આગળની સાઈડ આવે છે. આગળની સાઈડ આવે તો કઈ વેલ્યુ યુઝ કરવાની, કઈ મેથડ યુઝ કરવાની તો કે ન્યૂટન ફોરવર્ડ યુઝ કરવાની. માની લો કે મારે અહીંયા જે બી વેલ્યુ ફાઇન્ડ કરવી છે આટલા સુધી રાખવાનું, આપણે 5 સુધી રાખવાનું. ત્યાં સુધી તમે નીચે જેટલી વેલ્યુ નીચે વધારે હશે તમને એટલું એક્યુરેટવાળો આન્સર મળશે. હવે તમે જો કે તમારે અહીંયા વેલ્યુ ફાઇન્ડ કરવી છે બેક સાઈડ અથવા તો અહીંયા વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તમે શું કરશો તો કે ઉપરની તરફ જઈશું. તો મતલબ શું રાખવાનું કે જો વેલ્યુ તમારે એક્સ નીચે ફાઇન્ડ કરવો હોય તો બેકવર્ડ મેથડ લેવાની, કેમ કે એક્સ નીચે આવે છે તો એવું યાદ રાખવાનું કે નીચે આવે તો બેકવર્ડ, ઉપર આવે તો ફોરવર્ડ, હે ને. આ બે વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખજો જેથી તમને ભૂલી નહીં જાઓ કે ક્યારે કઈ મેથડ યુઝ કરવી. ક્લિયર? આપણે જોઈએ કે એક્ઝામ્પલ અને એમાં ફોર્મ્યુલાસ લખીએ, સાથે સાથે તમે ડિસ્કસ કરતો જઈશ કે ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થશે. ઓકે, એની ફોર્મ્યુલા છે ક્યાંથી એની પ્રૂફ આપેલી છે, પણ આપણે જનરલી પ્રૂફની જરૂર નથી હોતી. પછી જો થોડું રહેશે લેબ ટાઈમ પછી તો આપણે પ્રૂફ બી ડિસ્કસ કરીશું. ઓકે, આની ફોર્મ્યુલાસ એવી છે કંઈક, હે ને, NFIF. એની ફોર્મ્યુલા કંઈક આવી છે તો કે fx. મારે જે એક્સ માટે વેલ્યુ ફાઇન્ડ કરવી છે, હે ને, શું લખવાનું fx બરાબર તો કે y0 પ્લસ p ઇન્ટુ ડેલ્ટા y0 પ્લસ p
p-1/2 ફેક્ટોરિયલ ડેલ્ટા સ્ક્વેર y0 પ્લસ p-1 p-2/3 ફેક્ટોરિયલ ડેલ્ટા ક્યુબ y0. ઓકે, બોલો ચોથું સ્ટેપ શું આવવું જોઈએ? એની આઈડિયા ગેસ કરો. શું હોય ચોથું સ્ટેપ? તો કીધું કે તમે એક પેટર્ન દેખાય છે. પહેલાં એક ટર્મ હતું, નાવ નીચે 1 ફેક્ટોરિયલ લખી શકાય, ચિંતા નહીં કરવાની. ઓકે, પહેલાં શું હતું તમારી પાસે એક ટર્મ હતું તો 1 પાવર 1 ફેક્ટોરિયલ, 2 ટર્મ 2 ફેક્ટોરિયલ 2 પાવર, 3 ટર્મ 3 ફેક્ટોરિયલ 3 પાવર. તો નેક્સ્ટ સ્ટેપ શું આવવું જોઈએ? તો કે ઇટ ઇઝ ક્લિયર. શું આવવું જોઈએ નેક્સ્ટ સ્ટેપ? તો કે એક p-1 p-2 p-3 4 સ્ટેપ 4 ફેક્ટોરિયલ ડેલ્ટાની પાવર 4 y0 કન્ટિન્યુ કરશે. હવે તમારા મગજમાં ક્વેશ્ચન થાય કે ડેલ્ટા શું છે અને આ પી શું છે અને બધું થાય, તો આપણે જ્યારે એક્ઝામ્પલ કરીએ તો હાલ યાદ રાખો કે પી શું છે? તો કે પી છે મારી પાસે x - x0 અપોન h. આ h શું છે? તો કે એક્સનો જે ઇન્ટરવલનો ડિફરન્સ છે એ તમને હમણાં લખાવીશ, તમે એક જોઈ લીધો, તમને કહી દઈશ ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે. આ એક્સ જે ફાઇન્ડ કરવો છે x0 ફર્સ્ટ ટર્મ અને h જે એક્સનો ડિફરન્સ છે એ. ઓકે, હવે આ ડેલ્ટા શું છે? તો કે ડેલ્ટાને કહેવામાં આવે છે ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટર. ઓકે, હવે તમે સમજો ફોરવર્ડ તો તમને ખબર પડી ફોરવર્ડ કેમ કીધો? ડિફરન્સ અને ઓપરેટર તો એક વસ્તુ આપણે કોઈ બી જનરલીને ઓપરેટર ડિનોટ કરીએ છીએ. ડિફરન્સનો મતલબ શું થાય તમને ખબર હશે? ડિફરન્સ કોને કહી શકાય? તો કે ડિફરન્સ મતલબ શું કે તમે પાછલા ટર્મમાંથી કોઈ આગલું ટર્મ બાદ કરો અને આપણે ડિફરન્સ કહીએ છીએ. તો બસ આપણે અહીંયા એ જ યુઝ કરવાનું છે. શું યુઝ કરવાનું છે? એક ટેબલ બનાવવાનું આવશે જેને કહેવામાં આવે છે ફોરવર્ડ ટેબલ કહીશું આપણે આ ન્યૂટન ફોરવર્ડ મેથડ માટે. એ ટેબલ પરથી તમે બધું આ વેલ્યુ મળી જશે. ટેબલ કેવી રીતે બનાવવામાં આવશે એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ અને બધી વેલ્યુ અને કેવી રીતે પુટ થશે એ બી સોલ્વ કરીએ. તો એ ક્વેશ્ચન સોલ્વ કરીએ આનો. આ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓકે, ઓકે ક્વેશ્ચન છે આપણી પાસે એ કંઈક આવું આપ્યું છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ y at x is equal to 1.4 from the following table. હે તમને ટેબલ પરથી તમારે x વેલ્યુ ફાઇન્ડ કરવી. તમને ટેબલ શું આપ્યું છે? તો કે x અને y ની વેલ્યુ આપી છે. x આપ્યો છે 1 2 3 4 5 and 6. હવે નીચે શું વેલ્યુ આપી છે? તો કે 1 4 9 16 25 and 36. તમને આ ટેબલ આપ્યું છે. આ ટેબલ પરથી તમારે શું કરવું છે? તો કે તમારે x ઇઝ ઇક્વલ ટુ 1.4 આવે એટલે વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તમે સમજો 1.4 ક્યાં આવે? તો કે 1 અને 2 ની વચ્ચે કે અહીંયા 1.4 આવે. તો તમે સમજી શકો છો કે 1.4 આગળની સાઈડ છે. તો કઈ મેથડ યુઝ કરવાની? તો કે ફોરવર્ડ મેથડ યુઝ કરવાની. હવે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. શું કરશો સોલ્યુશન માટે? તો કે તમારે પહેલાં સૌથી પહેલાં એક ટેબલ ક્રિએટ કરવાનું. ટેબલ કેવી રીતે બનશે? તો કે ટેબલ માટે શું કરશો? પહેલાં અહીંયા x લખશો. ઓકે, શું આવશે એક્સની અંદર? તો કે 1. પછી દેખો લખવાનું કેવી રીતે તમારે ચોપડાની અંદર સમજાવું કેમ યુઝ કરે છે. ધારો કે મારી પાસે અહીંયા લાઇન છે પેજ માટે, હે ને, આવી રીતે કંઈક તમારા બુકની અંદર હશે. તો તમે શું કરશો? અહીંયા 1 લખશો, પછી કમ્પલસરી એક લાઇન છોડી દેવાની, અહીંયા 2 લખશો, પછી કમ્પલસરી એક લાઇન છોડી અહીંયા 3 લખશો. કેમ લખશો, શું કરીશું એનું તમને પછીથી કહીશ. આ બહુ જ યુઝફુલ છે. જો તમે આવું નહીં કરો તો પાછળની જે મેથડ આવે છે એની અંદર તમને ખબર નહીં પડે. સો એક વસ્તુ ક્લિયર રાખજો માઇન્ડની અંદર કે જ્યારે તમે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો ત્યારે એક લાઇન છોડીને એક લાઇન લખવાનું છે. સારું લાગે એ તો લાગશે જ, બટ એક રીઝન છે એટલા માટે કહું છું. હવે શું કરશો? ધારો કે અહીંયા બીજો સામે y લખવાનો. બીજું તો બી તમને કહું, આ બંનેનો જે ડિફરન્સ આપણે ફાઇન્ડ કરીશું એ બી સમજાવું તમને. અહીંયા y લખવાનો 2 3 4 5 and 6. y શું છે? તો કે 1 4 9 16 25 and 36. ઓકે, હવે લઈએ છીએ આપણે ડિફરન્સ ઓફ y. ઓકે, આ વાયનો ડિફરન્સ લઈએ છીએ. કેવી રીતે લેવાનો? તો કે 4 - 1. શું કરવાનું આપણે? નીચેથી ઉપર તરફ જવાનું. 4 માંથી 1 બાદ કરી દે. એ લખવાની જરૂર નથી. 4 - 1 ડાયરેક્ટ તમારે આન્સર લખવાનું. શું લખશો? 4 - 1. આ બંનેને હવે દેખો આ ક્યાં લખવાનું? ધારો કે અહીંયા 1 છે મારી પાસે, અહીંયા 4 છે 9 છે. તો આ બધો ડિફરન્સ મળશે ક્યાં લખશો? તો કે અહીંયા લખશો. 3 આ બધો ડિફરન્સ મળશે ક્યાં લખશો?
તો કે અહીંયા લખશો. સમજો તો શું કહું છું? તમે જે બુકમાં લખો છો એક લાઈન છોડીને એક લાઈન લખવાનો, જે ડિફરન્સ મળે છે વચ્ચે લખશો. કેમ લખશો આ તમને જ્યારે નેક્સ્ટ મેથડ યુઝ થશે એમાં તમને કહીશ કે આવું કેમ આપણે કર્યું હતું, હે ને? તો તમે અહીંથી પ્રેક્ટિસ પાડશો તો તમને આગળ જતાં તકલીફ નહીં પડે મેથડ વખતે. નહીં તો તમે આ નહીં આવડતું હોય લાઈન છોડવાનો, તમને મેથડમાં બહુ ઇસ્યુ થશે. એ તમે સમજશો જ્યારે નેક્સ્ટ મેથડ આવશે ત્યારે. ઓકે, હવે સમજો શું કર્યું આપણે? તો કે આ ડિફરન્સ મળ્યો. ડિફરન્સ શું મળ્યો મને? તો કે 3 મળ્યો. હવે સમજો 9 અને 4નો ડિફરન્સ, તો કે 9 - 4 દેટ ઇઝ 5. 69નો ડિફરન્સ, તો દેટ ઇઝ 7. 25 અને 60નો ડિફરન્સ, તો કે 9. અને 36 અને 25નો ડિફરન્સ, તો કે 11. અગેન હવે દેખો સમજો આ શું છે મારી પાસે? ડેલ્ટા. તો ડેલ્ટા શું છે? તો કે ડિફરન્સ ઓપરેટર, અને આપણે એને ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટર પણ કહીએ છીએ. હવે સમજો શું કહ્યું તમે? તો કે ડેલ્ટા વાય. કોનો ડિફરન્સ લીધો? તો કે આ વાયનો ડિફરન્સ લીધો, એટલા માટે મેં શું નામ આપ્યું? તો કે ડેલ્ટા વાય નામ આપ્યું. ઓકે, હવે સમજો સેકન્ડ શું આવે છે? તો કે ડેક્સ ડિફરન્સ આવે છે, ડેલ્ટા સ્ક્વેર વાય. ડેલ્ટા સ્ક્વેર વાય શું કહી શકાય? તમે જુઓ અહીંયા ડેલ્ટા સ્ક્વેર વાય આવું લખી શકાય, ડેલ્ટા ઓફ ડેલ્ટા વાય, મતલબ ડિફરન્સ. કોનો ડિફરન્સ? તો કે ડેલ્ટા વાયના ડિફરન્સને ડેલ્ટા સ્ક્વેર વાય તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો સમજો આ બેને શું વેલ્યુ મળશે? તો કે 5 - 3 દેટ ઇઝ 2. અગેન બંનેની વચ્ચે લખવાનું 7 - 5 દેટ ઇઝ 2. 9 - 7 દેટ ઇઝ અગેન 2. 11 - 9 દેટ ઇઝ અગેન 2. હવે લઈએ ડેલ્ટા ક્યુબ વાય. દેખો ડેલ્ટા ક્યુબ વાય શું લખી શકાય? તો કે ડેલ્ટા ક્યુબ વાય આવું લખી શકાય, ડિફરન્સ ઓફ ડેલ્ટા સ્ક્વેર વાય, હે ને? ડેલ્ટા સ્ક્વેર વાયના ડિફરન્સ લઈએ તો આપણે ડેલ્ટા ક્યુબ વાય મળશે. તો જો આ બંનેનો ડિફરન્સ ઇટ ઇઝ 2 - 2 0. આ બંનેનો ડિફરન્સ 0. આ બંનેનો ડિફરન્સ 0. આમ તો તમારે ક્યાં સુધી જવાનું કે જ્યાં સુધી એ નીચે એક ટર્મ ના વધે. હવે શું હશે નેક્સ્ટ સ્ટેપની અંદર? ડેલ્ટાની પાવર 4y. 0 - 0 0. 0 - 0 0. અગેન શું છે તમારી પાસે? તો કે ડેલ્ટા રેસ ટુ 5y. 0 - 0 દેટ ઇઝ 0. તમારે એક ટર્મ ના હોય ત્યાં સુધી જવાનું. પણ આપણને દેખાય છે અહીંયા ક્લિયરલી કે ભાઈ અહીંયા 0 પછી બધા 0 જ વેલ્યુ આવશે. તો તમે આ આગળનું સ્ટેપ ડેલ્ટા 4 અને ડેલ્ટા 5 ના લખો તો ચાલે. અને બાકી તમારે ક્યાં સુધી જવાનું ટેબલમાં? તો કે જ્યાં સુધી છેલ્લું ટર્મ ના આવે ત્યાં સુધી જવું પડે કમ્પલસરી. ક્લિયર? તો હાલ રફ કરી દઈએ, આપણે જરૂર નથી આની. ઓકે, હવે દેખો આપણે સ્ટાર્ટિંગમાં કીધું હતું આને શું કહેવાય? તો કે આને કહેવાય x0. આ x1, આ x2, આ x3, આ x4, આ x5. સામે આ y0, y1, y2, y3, y4 એન્ડ y5. હવે સમજો તમે આપણી પાસે કંઈક ઇક્વેશન તો આપણે ફરી લખું તમને તો કઈ કઈ વેલ્યુ શું છે તમને ખબર પડશે અહીંથી. ઓકે, શું તો મારી પાસે ઇક્વેશન? તો કે fx ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ p ઇન્ટુ ડેલ્ટા y0 પ્લસ p -1 બાય 2 ફેક્ટોરિયલ ડેલ્ટા સ્ક્વેર y0 અપ ટુ. દેખો હવે તમારે ક્યુબ આઉટ ટર્મ તો 0 જ છે, સો તમે લખો કે કંઈ ફરક ના પડે, આપણે ચાલશે નહીં લખવાનું. ઓકે, ઈચ્છા પર લખવાનું બાકી ચાલે. હવે સમજો આ જે વેલ્યુ છે p તમે લખ્યું હતું, કેવી રીતે ફાઇન્ડ કર્યું હતું p? તો કે મેં અહીંયા p ફાઇન્ડ કર્યું, સાઈડમાં લખું છું. p ઇક્વલ શું હતું? તો કે x માઇનસ x0 અપોન h હતું. શું x શું છે મારી પાસે? તો કે જે વેલ્યુ ફાઇન્ડ કરવી છે કઈ વેલ્યુ છે મારી પાસે? તો કે 1.4 માઇનસ x0 શું છે? તો કે x0 ઇઝ નથિંગ બટ ફર્સ્ટ ટર્મ, તો કે 1. ઓકે, ડિવાઈડ બાય h. આ h શું છે? તો કે h ઇઝ નથિંગ બટ ડિફરન્સ, કોઈનો ડિફરન્સ લો. આપણે ફર્સ્ટ શેના માટે સ્ટાર્ટ કરીએ છીએ? તો કે આપણે ઇક્વલ ઇન્ટરવલ માટે વાત કરીએ છીએ. ઓકે, તો ઇક્વલ ઇન્ટરવલ માટે મતલબ કોઈ બી તમે ડિફરન્સ લઈને આવશો, તમે x1 x0 લેશો, અથવા x2 x1 લેશો, અથવા x3 x2 લેશો, અથવા x4 x3 અથવા x5 x4. ડિફરન્સ બધાનો સેમ રહેશે. તો મતલબ કે આ અથવા હાઇટ પણ કહેવામાં આવે છે, આ બંનેની હાઇટ પણ કહેવામાં આવે છે h ને, હે ને? કોઈ બી નહીં, બધી સેમ રહેશે. તો અહીંયા કેટલી છે મારી પાસે ડિફરન્સ? તો કે 2 - 1 ધેટ ઇઝ ડિફરન્સ ઇઝ 1. ઓકે, તો શું મળશે તમને? તો કે 1.4 - 1 ધેટ ઇઝ 0.4 અપોન 1. સો p ઇઝ નથિંગ બટ 0.4. ક્લિયર? હવે જુઓ તમને p ખબર પડી ગયો. દેખો હવે જરૂર નથી કે અહીંયા p જ લેવું જોઈએ, કોઈ પણ વર્ડ તમે લખી શકો. ધારો કે n લખી શકો મારા નામનો, તમારે કોઈ નામનો લેટર લખવો હોય તો એ લખી શકો છો. કોઈ કમ્પલસરી નથી કે તમારે આ જ વર્ડ લેવો.
ઓકે, હવે ક્યાંક બુકમાં તમને કોઈ જગ્યાએ આર આપેલું હશે, ઘણા બધા અલગ અલગ વર્ડ યુઝ કરે છે. હવે સમજો મારી પાસે ડેલ્ટાવાળું શું ટર્મ છે એ ખબર પડે. તો કે ડેલ્ટા y0 કોને કહેવાય? તો કે y0 ઇઝ નથિંગ બટ ફર્સ્ટ ટર્મ. અહીંયા આપણે ફર્સ્ટ ટર્મને y0 કહીએ છીએ. તો અહીંયા જુઓ આને y0 કહેવાશે ડેલ્ટા. હવે જુઓ આપણી પાસે આ ફોર્મ્યુલાસ તમારે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું તમારે? જનરલી આમ તો આ બધી ટર્મ ફર્સ્ટ ટર્મ જ હોય છે, પણ તમને સમજાય તો આમ તો આ ફર્સ્ટ ટર્મ લેવાની હોય છે બધી જગ્યાએ. અહીંયા આ જ લેવાનું હોય છે, અહીંયા રાઉન્ડ કરી દેવાના. બટ સમજો હું શું કહેવા માગું છું, તો કે મારી પાસે શું છે, તો કે ડેલ્ટા. હવે મેં દેખો સૌથી પહેલાં કોનો ડિફરન્સ લીધો છે અહીંયા, તો કે ડિફરન્સ મારી પાસે y1 અને y0નો છે. શું? y1 માઇનસ y0. આ ડિફરન્સને હું કહું છું અહીંયા ડેલ્ટા ઓફ y0 તરીકે ડિનોટ કરીશ. શું કહીશ? ફર્સ્ટ ટર્મના ડિફરન્સને હું ડિનોટ કરીશ ડેલ્ટા ઓફ y0 તરીકે. તમારા ફોર્મ્યુલા પેટર્ન યાદ રાખવાની. જો y0 પાછળનું ટર્મ અહીંયા આવે, ઓકે, ધારો કે મારે ડેલ્ટા અહીંયા જે ડિફરન્સ ડિનોટ કરવો છે y2 y1નો, તો શું આવે? તો કે y2 માઇનસ y1. શું કહેવાય ડિફરન્સને? તો કે ડેલ્ટા ઓફ y1 કહેવાય. ક્લિયર? તો આ ટર્મ કયું થશે? તો કે આ ટર્મ જે થશે એ થશે, આપણે બ્લુ પેનથી લખીએ, આને કહેવાશે ડેલ્ટા y0, આ થશે ડેલ્ટા y1, આ થશે ડેલ્ટા y2. કેમ y2? તો કે y3 અને y2નો ડિફરન્સ છે, તો આવું લખી શકાશે y3 એન્ડ y2નો ડિફરન્સ. શું લખી શકાશે? ડેલ્ટા y2. ક્લિયર? હવે જુઓ શું થશે, આમ તો કન્ટિન્યુ કરશે 0 1 2 3 અને 4 કન્ટિન્યુ કરશે. આ ડેલ્ટા y3 ડેલ્ટા y4. ક્લિયર? હવે સમજો આ કોનો ડિફરન્સ છે? તમને 2 મળે છે. ડેલ્ટા y1 અને ડેલ્ટા y0નો ડિફરન્સ છે. ને અહીંયા શાંતિથી સમજો શું કહેવા માગે છે. શું રફ કરી દઉં? આ શું છે મારી પાસે? તો કે ડેલ્ટા y1 અને ડેલ્ટા y0નો ડિફરન્સ છે. ઓકે, દેખો હમણાં શું હતું મારી પાસે? તો કે y1 માઇનસ y0. તો કશું નહોતું તો આપણે એક ડેલ્ટા લગાવતા હતા. આવું યાદ રાખવાનું. શું લગાવતા હતા? પાછલું ટર્મ એક ડેલ્ટા આવતો હતો. તો દેખો અહીંયા એક ડેલ્ટા, તો શું લગાવવું પડશે? એક ડેલ્ટા એક્સ્ટ્રા. તો શું થશે? ડેલ્ટા સ્ક્વેર y0 પાછલું ટર્મ. તો શું કહી શકાશે? જો દેખો આ યાદ રાખવા માટે, આવું કંઈ છે નહીં. y0 માઇનસ y1 માઇનસ y0 એક પણ નહોતો ડેલ્ટા, તો આપણે એક ડેલ્ટા એડ કર્યો. હવે દેખો ડેલ્ટા y1 ડેલ્ટા y0 છે, તો શું કરીશું આપણે? ડેલ્ટા આમ તો આવું લખી શકાય, ડેલ્ટા સ્ક્વેર y0 આવું કહી શકાશે આપણી પાસે. ડેલ્ટા ઓફ ડેલ્ટા y0 એન્ડ ડેલ્ટા ઓફ ડેલ્ટા y0 શું છે આપણી પાસે? જો ડેલ્ટા y0 શું છે? તો કે y1 અને y0નો ડિફરન્સ છે, તો આવું લખી શકાશે. અહીંયા શું લખી શકાશે? તો કે ડેલ્ટા ઓફ y1 માઇનસ ડેલ્ટા ઓફ y0. શું કહેવામાં આવે છે? તો કે એવી પ્રમાણે તમે કહો છો એ પ્રમાણે એ હેન્ડલ થશે. સમજણ પડે છે શું કહું છું? શું છે મારી પાસે? તો કે અહીંયા ડેલ્ટા સ્ક્વેર શું લખી શકાય? ડેલ્ટા ઓફ ડેલ્ટા y0. હવે ડેલ્ટા y0, ઓકે સોરી, અહીંયા ડેલ્ટા y0 બરાબર શું છે મારી પાસે? તો કે ડેલ્ટા y0 બરાબર શું લખી શકાશે? તો કે y1 માઇનસ y0. તો અહીંયા y1 માઇનસ y0 આ જે મળશે એનું મૂલ્ય થશે ડેલ્ટા y0 અને બાર એક ડેલ્ટા એક્સ્ટ્રા હતા, મતલબ આ થશે ડેલ્ટા સ્ક્વેર y0. ક્લિયર? ઓકે, તો સેમનું છે તમે લખી શકશો અહીંયા આ ટર્મ કઈ આવી? તો કે ડેલ્ટા સ્ક્વેર y0. આ ટર્મ કઈ આવશે હવે? ડેલ્ટા સ્ક્વેર y1 ડેલ્ટા સ્ક્વેર y2 ડેલ્ટા સ્ક્વેર y3. હવે આ ટર્મ કઈ આવશે? તો કે આ કોનો ડિફરન્સ છે? તો કે ડેલ્ટા સ્ક્વેર y1 ડેલ્ટા સ્ક્વેર y0 ડિફરન્સ છે, તો શું કહી શકાશે? ડેલ્ટા ક્યુબ y0 ડેલ્ટા ક્યુબ y1 ડેલ્ટા ક્યુબ y2. ક્લિયર? તમારે જનરલી આવું કશું લખવાનું પેપરમાં જરૂર નથી, ખાલી તમને જસ્ટ ફોર ઇન્ફોર્મેશન છે. બાકી તમારે શું લેવાનું? અહીંથી જ સ્ટાર્ટ કરી દેવાનું, બોક્સીસ બનાવવાનું. આ x0 આ y0 અને સામે આ 3 ટર્મ જ આવશે, બીજું કંઈ જ આવશે નહીં. ઓકે, વેલ્યુ પુટઅપ કરીએ. મને p શું મળ્યું? તો અહીંયા લખી દઉં છું. p મને x માઇનસ x0 અપોન h કરવાથી મને 0.4 વેલ્યુ મળી હતી. ક્લિયર? તો હવે વેલ્યુ પુટઅપ કરો. y0 1 પ્લસ p 0.4 ઇન્ટુ ડેલ્ટા y0 દેટ ઇઝ 3 પ્લસ 0.4 માઇનસ 1 અપોન. દેખો જનરલી ઉતાવળમાં લોકો શું કરે, પેપર ચેકિંગ પરથી એક વસ્તુ નોટિસ કરું છું કે આ 2 ફેક્ટોરિયલ લખવાનું આપણે શું કરીએ સ્પીડમાં, આપણને તો મને ક્વેશ્ચન આવડે જ છે, અને ઉતાવળમાં આપણે 2 ફેક્ટોરિયલ લખવાનું ભૂલી જતા હોઈએ છીએ, અને કાં તો જો 3 ફેક્ટોરિયલ આવે તો એ લખવાનું નીચેવાળા ફેક્ટોરિયલ લખવાનું ભૂલી જતા હોઈએ છીએ, જેના કારણે આપણો આન્સર ખોટો પડતો હોય છે. તો જનરલી આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અહીંયા અંડરલાઇન કરું છું કે આ ટીક માર્ક કરું છું, કેમ કે આ વસ્તુ જનરલી બહુ મિસ્ટેક થતી હોય છે. ઓકે, અહીંયા શું છે વેલ્યુ મારી પાસે? તો અગેન આની વેલ્યુ છે 2 અને પ્લસ 0 છે, જો કે મતલબ નથી. આ આવશે 1 પ્લસ 0.4 ઇન્ટુ 3 દેટ ઇઝ 1.2. હજુ હશે અહીંયા તો કે 0.4, અહીંયા 0.4 માઇનસ 1 દેટ ઇઝ માઇનસ 0.6 ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલની વેલ્યુ 2 થશે. અહીંયાથી 2 કેન્સલ થશે, શું આવશે? 1 પ્લસ 1.2 માઇનસ
0.4 ઇન્ટુ 0.6 કેટલા આવશે? તો કે માઇનસ સમથિંગ 0.24 સમથિંગ આવવું જોઈએ ને. આપણે કેલ્સી વર્ક કરી જોઈએ. શું છે મારી પાસે? 0.4 ઇન્ટુ 0.6, યસ 0.24 છે. રૂરલ સમ કરો. સો 2.2 માઇનસ 0.24, આન્સર ઇઝ 1.96. શું મળશે આનો આન્સર? તો કે આન્સર ઇઝ 1.96. મતલબ મને શું મળ્યું અહીંયા? તો કે એફ એક્સ કઈ વેલ્યુ હતી? તો કે 1.4. તો મને શું મળ્યું? એફ એટ 1.4. કેટલી વેલ્યુ મળી? તો કે 1.96 ઇઝ ધ વેલ્યુ. હવે સમજો, દેખો તમને આ વેરીફાઈ આ ક્વેશ્ચન માટે કરી આપું કેવી રીતે થશે. દેખો તમને દેખાતું ને ફંક્શન કે આપણો આન્સર અહીંયા પતી ગયો છે. હવે સમજો તમે ફંક્શન કેવી ટાઈપમાં છે તમે દેખી શકતા હોય તો y બરાબર એક્સ સ્ક્વેર ફંક્શન છે. દેખાય છે? દેખો અહીંયા y બરાબર એક્સ મતલબ x1 બુટ કરીશ તો 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25, 6 નો સ્ક્વેર 36. ફંક્શન સ્ક્વેર ટાઈપનું મેં રાખ્યું હતું કેમ કે પહેલા એક્ઝામ્પલની અંદર તમને ક્લિયર થાય કે આ જ વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની હતી. ઓકે, તો હવે સમજો y બરાબર એક્સ સ્ક્વેર એનું ફંક્શન છે. હવે અહીં તમે વેલ્યુ પુટઅપ કરો, 1.4 પુટ કરો. સો y ઇક્વલ ટુ તમે 1.4 નો સ્ક્વેર પુટ કરશો તો તમને ડેફિનેટલી આન્સર 1.96 મળશે. મીન્સ કે આપણે જે આ ફોર્મ્યુલા સાથે આ ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો એ આપણા આન્સર સાથે મેચ થાય છે. દેખો જરૂરી નથી દરેકમાં કે આન્સર કોમન મેચ થઈ જાય. ઘણીવાર એરર આવતી હોય છે, એ થોડી માઇનર એરર હોય. હવે એરર કેવી રીતે ફાઇન્ડ કરવી એની પણ એક મેથડ આવે છે, એ આપણે પછી ડિસ્કસ કરીશું. બટ તમારા સિલેબસમાં જો કે એરર ફાઇન્ડ કરવું નથી હોતું. આપણે દેખો જોઈ શકાય છે અહીંયા આમ તો પોઈન્ટ ટુ પોઈન્ટ મેચ થાય છે, તો ના થતો હોય તો 0 પોઈન્ટ સમથિંગની એરર આવી શકે છે. એવું જરૂર નથી કે દરેકમાં આન્સર મેચ જ થાય, પણ આપણા કેસમાં ફોર્ચ્યુનેટલી આપણો આન્સર મેચ થઈ જાય છે. ક્લિયર? હવે તમે દેખો અહીં જગ્યાએ 1.4 જગ્યાએ કંઈ પણ હોય તો ફાઇન દેખો શું બદલાશે તમારે 1.4 જગ્યાએ બીજું કંઈ હોય, ધારો કે 1. અહીંયા ચેન્જીસ કર્યું, ધારો કે અહીંયા 1.6 હોત, અહીંયા માની લો કે 1.6 છે તો શું ચેન્જીસ થાય? તો કે અહીંયા પી ચેન્જ થાય. પી શું મળત મને? તો કે 1.6 માઇનસ x0 દેટ ઇઝ 1/1, દેટ ઇઝ આન્સર ઇઝ 0.6 આવત. અહીંયા બધામાં શું આવત? 0.6, અહીંયા 0.6 માઇનસ 1, બાકી કોઈ ચેન્જીસ ના થાય. સમજો છો? તો જેમ જેમ અહીંયા x ચેન્જીસ થાય એમ y બી આન્સર બી ચેન્જ થાય. તમે એ મૂકી શકો છો કે અહીંયા તમે 0.6માં મૂકશો ને તો બી તમારા આન્સર જે બી 1.6 નો સ્ક્વેર કરવાથી મળતો છે મળી જશે. અહીંયા સમજણ પડે છે શું કહું છું? ક્લિયર? તો આ એક્ઝામ્પલ હતો જે તમને એકદમ ઇઝી લેંગ્વેજમાં ક્લિયર કર્યો છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ કે આના સિવાય કોઈ ટફેસ્ટ એક્ઝામ્પલ તરફ આવે તો શું કરવું એના પર ડિસ્કસ કરીએ. એક્ઝામ્પલ નંબર 2 લઈએ. આઈ થિંક તમને એક્ઝામ્પલ ક્લિયર થયો છે. જો ના થયો તો એકવાર પોઝ કરીને જોઈ લેજો, રિપીટ કરી લેજો, કેમ કે આ એક્ઝામ્પલ બધા પૂછાતો જશે જનરલી પેપરની અંદર. ફોરવર્ડ બેકવર્ડમાંથી એક્ઝામ્પલ વારંવાર પૂછાય છે અને 5 માર્ક્સમાં કમ્પલસરી હોય છે. તમે એકવાર વેરીફાઈ કરી લેજો. હવે જઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2 તરફ. શું છે એક્ઝામ્પલ? તો કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ, કોની વેલ્યુ ફાઇન્ડ કરી છે મારે? તો કે sin 52 યુઝિંગ, શોર્ટમાં લખું છું, ન્યૂટન ફોરવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા ફ્રોમ ધ ફોલોઈંગ ટેબલ. ઓકે, શોર્ટમાં લખું છું. તો સમજો શું કરશો તમે અહીંયા? તો કે તમે ટેબલ આપ્યું છે થીટાનું અને નીચે સાઇન થીટા છે. મતલબ તમે થીટા પુટ કરો, ધારો કે 45 પુટ કરો તો શું સાઇન વેલ્યુ આપે છે? તો કે 0.7071. પછી તમે થીટા 50 પુટ કરો તો શું વેલ્યુ આપે છે? તો કે 0.7660. પછી ધારો કે તમે 55 પુટ કરો તો શું વેલ્યુ આપે છે? તો કે 0.8192. પછી તમે ધારો કે 60 પુટ કરો, ટેબલ તમને આપ્યું છે તો શું વેલ્યુ આપે છે? તો કે 0.8660. આવી એક વેલ્યુ આપે છે. તમને કંઈક આવું ટેબલ આપ્યું છે. તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? તો કે તમને sin 52 ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે સમજો શું કરશું આપણે અહીંયા સોલ્યુશનની અંદર? ઠીક, અત્યાર સુધી તો જે એક્ઝામ્પલ કર્યો મેં સાઇનમાં એક્સ ને વાયમાં કર્યો હતો, અહીં તો થીટા અને સાઇન થીટા આવ્યા.
તો હવે શું કરવું કે કન્ફ્યુઝન ઊભા થાય. તો આપણે શું કરવાનું, જેમ આપણે દર વખતે કરીએ છીએ એમ, હે ને, કંઈક અઝ્યુમ કરીએ. હવે તો સુધી આપણે આખા મેથ્સમાં અઝ્યુમ જ કર્યું, બીજું કંઈ કર્યું નહીં અમે, હે ને. તો આપણે શું કરીશું, આમાં કંઈક અઝ્યુમ કરીશું. શું કરીશું અઝ્યુમ? માની લો. શું માની લઈએ? તો કે લેટ શું લઈ લઈએ, કંઈક લઈએ. શું લઈએ? થીટા બરાબર એક્સ લઈએ. ઓકે, લેટ થીટા ઇક્વલ ટુ એક્સ. અને બીજું શું કરીશું? તો કે બીજું શું લઈએ? તો કે સાઇન થીટા શું મળશે હવે? તો કે આ શું મળે મને? વાય મળે. આપણે તો જલ્દી ગ્રાફ ડ્રો કરતા હોઈએ છીએ એક્સ અને વાયનો. તો શું લેવાનું? એક્સ બરાબર થીટા અને વાય બરાબર સાઇન થીટા. હવે સમજો, આપણે જેમ જનરલ લઈએ ને, આપણે પેલું કીધું હતું લાસ્ટ ટાઈમ. શું કરવાનું? કંઈ ના ખબર એક થીટા ને એકવાર વાય લઈ લેવાનો. શું કરશો? એક્સ ને વાય લઈને તો કેવા આપણે ટેબલ બનાવવાનું. કેમ કે દેખો મને ડેલ્ટા ઓફ સાઇન લખવું એ કંઈ મિનિંગફુલ ના રહે. તો શું કરશો તમે હવે? એક્સનું ટેબલ લખવાનું, એક્સ લખી દેવાનું, વાય લખી દેવાનું, જે આપણે નોર્મલ ટેબલ બનાવી દઈએ. શું હતું એક્સ? તો કે અહીંયા 45 50 55 એન્ડ 60. અગેઇન તમને કહું છું, શું કહું છું? તો કે આ જે વેલ્યુ જે છે એ તમે લખશો તો ક્યારે લખશો? ચોપડાની અંદર એક પેજ વચ્ચે એક લાઈન છોડી દેજો. કેમ છોડશો તો ફરી રિપીટ કરું છું. જ્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ કરીશું, મેથડ બદલાશે ત્યારે તમને કહીશ કે આ રીઝન શું હતું આનું. શું છે અહીંયા વેલ્યુ? તો કે 0.7071 0.7660 0.8192 એન્ડ 0.8660. ડેલ્ટા વાય તમારે શું કરવાનું? જનરલી આમાંથી આ બાદ કરવાનું, બીજું કશું નહીં કરવાનું. હવે દેખો, આ ટેબલ લખીને એક વસ્તુ તમને કહું, એ ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો તમારા આન્સરમાં વેરી થવાની ખાસી બધી પોસિબિલિટી વધી જશે. આનો દેખો સબટ્રેક્ટ કરું છું, જોઈને લખું, તમે કેલ્સીમાં કરીને કરજો. 0.0589 આ બંનેનું સબટ્રેક્શન આવશે 0.0532. આ બંનેનું સબટ્રેક્શન આવશે 0.046 અને 8. અગેન ડેલ્ટા સ્ક્વેર વાય, આ બંનેનું સબટ્રેક્શન શું મળશે? તો કે -0.0057 અને અહીં મળશે -0.0064. ડેલ્ટા ક્યુબ વાય, આ બંનેની સબટ્રેક્શન -0.0007. ઓકે, હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય કે ના કરી હોય, આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જે કહું છું, શું કહું છું? ધારો કે તમારી પાસે અહીંયા પોઈન્ટ પછી 4 ડિજિટ છે. ઓકે, તમે સબટ્રેક્શન કરો તો તમારે શું કરવાનું? અહીંયા જનરલી બને ત્યાં સુધી અહીંયા જેટલા ડિજિટ હોય એટલા ડિજિટ લખવાના, બટ તમે નથી લખવા. તો શું કરો? ધારો કે તમે અહીંયા 0.3 ડિજિટ લખો છો, 0.58 લખો છો, અથવા તો 0.058 લખો છો. તો તમે શું કરવાનું? નીચે તમે જ્યારે લખશો અહીંયા, તો તમારે એવું નહીં કરવાનું કે એકવાર તમારી ઈચ્છા હોય તમે 3 ડિજિટ લીધા, ધારો કે બીજી વાર ઈચ્છા મને પડી ગઈ તો અહીંયા 5 થી 2 લીધા, પાછી ઈચ્છા પડી તો અહીંયા 0.04 લીધા. મતલબ તમે જો આવું કરશો કે એક ટેબલની અંદર ડિજિટ પછી 4 લેશો, 4 ડિજિટ મતલબ પોઈન્ટ પછી, એકવાર તમે પોઈન્ટ પછી 3 ડિજિટ લેશો, અથવા એકવાર તમે પોઈન્ટ પછી 2 ડિજિટ લેશો. જો તમે ડિજિટ ચેન્જ કર્યા લેવાના, એકવાર 2 3 4, તો તમારા આન્સરની અંદર બહુ મોટું વેરિએશન આવશે, જે નિગ્લેક્ટેબલ નહીં ગણી શકાય, હે ને. એનાથી માર્ક્સ તમારા કટ થઈ જશે. સો તમારે ખાસ શું ધ્યાન રાખવાનું કે જે પોઈન્ટ પછીના જે ડિજિટ તમે લો છો એ તમારે સેમ રાખવાના. અહીંયા તમારે પોઈન્ટ પછી 4 ડિજિટ આપે છે, તમારે એ જ કરવાનું કે અહીંયા પોઈન્ટ પછી 4 ડિજિટ રાખવાના. કારણ તમને નથી ચાલતી તો તમે 3 રાખી શકો છો, તો બધામાં 3 રાખવાના પછી, પણ બને ત્યાં સુધી જે તમને એ પાછળ આપે છે એ જ વેલ્યુ રાખવાની. ક્લિયર? ઓકે, હવે તમારે શું ફાઇન્ડ કરવું છે? તો કે મારે sin 52 ફાઇન્ડ કરવો છે. હવે સમજો 52 એ કોની વેલ્યુ થવી જોઈએ? દેખો આમ તો કશી ખબર ના આવે, તમારે એવું નહીં માની લેવાનું કે સાહેબ x બરાબર sin 52 આપ્યા છે. અને જે તમે p ફાઇન્ડ કરતા હોય x માઇનસ x0 અપોન h, તમે શું કરવાનું? એવું નહીં લખવાનું કે સાહેબ x બરાબર sin 52 થાય. કેમ ના થાય? દેખો તમે ટેબલ ઓબ્ઝર્વ કરો. અહીંયા શું છે મારી પાસે? જેમ આપણી પાસે ફંક્શન હોય છે સમથિંગ, અહીંયા કોઈ બી લઈએ, માનો ને ડોમેનથી કોડોમેન પરનું ફંક્શન હોય છે, તો તમે શું કરો છો? fx બરાબર સમથિંગ કોઈ ફંક્શન હોય, fx બરાબર માની લો કે x ક્યુબ છે, તમે શું કરો છો? તો કે આ જે છે ને તમે y કહો છો, આમ તો y બરાબર x ક્યુબનું ફંક્શન લખો છો, હે ને. એક્સની વેલ્યુ પુટ કરો છો y મળે છે, એક્સની વેલ્યુ પુટ કરો છો y મળતા જાય. તો એ કોઈ અહીંયા ફંક્શન એ જ છે. અહીંયા કોનું ફંક્શન છે મારી પાસે? એ y એક્સની જગ્યાએ કોનું છે? તો કે સાઇન થીટા, અને કોણ છે? તો કે થીટા છે. અહીંયા આ y છે અને x છે, મતલબ તમે અહીંયા એક્સની વેલ્યુ પુટઅપ કરશો તો સાઇનના રૂપમાં આન્સર મળશે. આપણું ફંક્શન શું છે અહીંયા? તો કે મારું ફંક્શન x ક્યુબ નથી, મારું ફંક્શન છે સાઇન થીટા છે. મતલબ હું થીટાની વેલ્યુ પુટ કરીશ, કંઈક સામાન સાઇનમાં આપશે. અહીંયા નહીં તો આપણે લાસ્ટ ટાઈમ કહ્યું તો x અને y સ્ક્વેર, તો x 1 મૂકતા હતા તો અહીંયા 4 આવતા હતા, તો સોરી 1 મૂકતા તો 1 આવતા હતા, 2 મૂકતા 4 આવતા, 3 9. તો શું કરતા હતા? તમારે x ફંક્શનને x સ્ક્વેર કરી દેતા હતા. અહીંયા શું છે મારી પાસે? તો કે તમે વેલ્યુ પુટઅપ કરશો, ધારો કે 45 પુટ કરશો તો મને સાઇન મળશે. તો મારી પાસે ફંક્શન કયું છે? મારું ફંક્શન છે સાઇન થીટા. ક્લિયર? ફરી કહું છું, શું કહેવા માગું છું? આ એક જે સાઇન છે નથિંગ બટ ફંક્શન છે. ક્યાંથી? તો કે ડોમેનથી કંઈક કોડોમેન બનવું ફંક્શન હશે. શું છે?
આપણે જનરલી એફ બરાબર સમથિંગ લખતા હોઈએ છીએ એક્સ ક્યુબ એક્સ સ્ક્વેર કોઈ બી. અહીંયા શું છે મારી પાસે તો કે એફ ઓફ થીટા બરાબર સાઇન થીટા ફંક્શન છે. કયું ફંક્શન છે તો કે એફ ઓફ થીટા બરાબર સાઇન થીટા. તમે અહીંયા એફ ઓફ 45 પુટ કરાવો તો શું મળે તો કે સાઇન 45 મળે અને મને કંઈક વેલ્યુ મળે. તો શું છે મારી પાસે તમે શું પુટ કરાવો છો આ જે વેલ્યુ હોય છે આપણે અહીંયા જનરલી અને આપણે એક્સની વેલ્યુ કહેતા હોઈએ છીએ અને આઉટપુટ મળીને આપણે વાયની વેલ્યુ કહેતા હોઈએ છીએ. તમે શું ઇનપુટ કરાવો છો 45 ઇનપુટ કરાવો છો. તો 45 શું છે એક્સ છે, સામે જે આન્સર મળશે એ વાય મળે છે. આ કેમ સમજાયું કેમ કે તમને ક્લિયર થઈ જાય કે મારી પાસે એક્સ ઇઝ સાઇન 52 નથી, એક્સ ઇઝ ઓનલી 52. અને બીજું તમને એ ટેબલ જોઈને બી ખબર પડે કે એક્સના ટેબલમાં સાઇન 52 નથી આવતા. શું આવે છે 45 60 55 સોરી 45 50 55 60 આવું આવે છે. તો એક્સની શું વેલ્યુ હોવી જોઈએ મારી પાસે ઓબ્વિયસલી એક્સની વેલ્યુ 52 હોવી જોઈએ, સાઇન 52 હોય નહીં. હવે વેલ્યુ પુટઅપ કરીએ પહેલાંની અંદર ઇક્વેશનની અંદર શું આન્સર આવે ચેક કરીએ. ઓકે શું છે મારું ઇક્વેશન તો કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા y0. ઇક્વેશન લખું દરેકમાં કમ્પલસરી છે જેથી તમને યાદ પણ રહી જાય અને માર્ક્સ પણ ના કપાય. p -1/2 ફેક્ટોરિયલ ડેલ્ટા સ્ક્વેર y0 ક્યાં સુધી જવાનું તો કે q સુધી જવાનું છે, ધ્યાન રાખજો. આ p-1 p-2/3 ફેક્ટોરિયલ ડેલ્ટા ક્યુબ y0 સુધી જવાનું છે. હવે p શું છે મારી પાસે તો કે x માઇનસ x0 અપોન h. એક્સ શું છે તો કે x મારી પાસે 52 છે. સો 52 માઇનસ x0 ઇઝ નથિંગ બટ 45 અપોન h. h ઇઝ હાઇટ તો કે આ બંનેની હાઇટનો ડિફરન્સ કેટલો છે તો કે મારી પાસે 5નો ડિફરન્સ છે, દેટ ઇઝ 5. સો 52 માઇનસ 45 ડિવાઇડ બાય 5 દેટ ઇઝ 7/5 ઇઝ નથિંગ બટ 1.4. ક્લિયર. સો મને p મળે છે 1.4. અહીંયા વેલ્યુ પુટઅપ કરો. અગેન તમને રિમાઇન્ડ કરાવું તમારે શું કરવાનું અહીંયા બધે એક ઉપર બોક્સીસ દોરી દેવાના જેથી તમને ખબર પડે કે મારે આ જ વેલ્યુ શું લેવાની છે, બીજી વેલ્યુમાં જવાનું નથી. ક્લિયર. હવે જુઓ આ વેલ્યુ પુટઅપ કરો શું મળશે અહીંયા તો કે y0 ઇઝ 0.707. અહીં તમારે શું ફાઇન્ડ કરવું છે f52 ફાઇન્ડ કરવું છે. ઓકે પ્લસ p ઇઝ 1.4 ડેલ્ટા y0 શું છે આ ડેલ્ટા y0 કહેવાય. લાસ્ટ એક્ઝામ્પલ ડિસ્કસ કર્યું કેમ ડેલ્ટા y0 કહેવાય 0.0589 પ્લસ શું આવશે 1.4 માઇનસ 1 અપોન 2 ફેક્ટોરિયલ શું મળશે માઇનસ 0.0057 પ્લસ 1.4 માઇનસ 1 1.4 માઇનસ 2 અપોન 3 ફેક્ટોરિયલ માઇનસ 0.0007. ઓકે હજી એક સ્ટેપ લખી આલું 0.7071. આનું તમે કંઈ કરશો તો કેટલું આવે છે આપણે જોઈ લઈએ. અહીંયા આવે સમથિંગ 0.0825. હવે દેખો અહીંયા શું છે મારી પાસે 1.4 અને 1.4 માઇનસ 1 આનો આન્સર આવશે 0.4. સો 1.4 0.4 આ બંને પોઝિટિવ છે, આ માઇનસ છે તો આન્સર અલ્ટિમેટલી માઇનસમાં આવશે. દેખો અહીંયા સાઇન તમારે આવું નહીં કરવાનું. જનરલી લોકો શું કરે છે પ્લસ કરે છે ભાઈ ખબર પડે કામ તો ભાઈ ચેકિંગ માઇનસ કરે છે, આવું નહીં કરવાનું હે ને. તમારે પહેલાં સાઇનનું એ વસ્તુ પૂરી રાખવાની જો ખબર ના પડે શું કરશો અહીંયા માઇનસ કેટલો આવે છે આન્સર 0.0016. આનો આન્સર શું છે અહીંયા આ પ્લસ આ માઇનસ. અહીંયા શું આવશે 1.4 માઇનસ દેટ ઇઝ માઇનસ 0.6 અને આ માઇનસ માઇનસ અગેન પ્લસ થઈ જશે તો આનો આન્સર આવશે પ્લસ 0.40 પછી 4. તો આનો ટોટલ આન્સર આવશે 0.7880. કોનો આન્સર મળ્યો તો કે f52 ઇઝ નથિંગ બટ સાઇન 52. તમે કેલ્સીમાં વેરીફાઈ કરી શકો છો. તમે સાઇન 52 નાખશો તો 0.7880 વેલ્યુ આવી જશે. ઓકે તો બસ આજના લેક્ચરમાં 2 ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ વિશે ડિસ્કસ કર્યું. બાકીના 2 ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે ત્યાં સુધી જો કંઈ ખબર ના પડી હોય તો એકવાર ફરીથી શાંતિથી જોઈજો. ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, કામ લાગશે તમને.